અમદાવાદના એસી હાઈવે પરના સર્વિસ રોડ પર આજે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે વૈષ્ણોદેવી સર્કલથી ઉજાલા સર્કલ સુધીના આખા રસ્તા પર કોર્પોરેશનના સાઉથ વેસ્ટ ઝોન દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સર્વિસ રોડ પર આવેલી કોર્પોરેટ ઓફિસ, કોર્પોરેટ હોસ્પિટલ વગેરે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ ઉપરાંત અમદાવાદ સાઉથ વેસ્ટ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમેશ મિર્જાએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તથા કોર્પોરેટર જગતના કર્મચારીઓ શું કહી રહ્યા છે। અને અત્યારે આપણે આવી ગયા છીએ એસજી હાઈવે પર, જેમાં મારી બાજુમાં છે ક્રાઉન પ્લાઝા હોટલ। એની બહાર આ જે સફાઈ કર્મીઓ ઊભા છે તેઓ સ્વચ્છ ભારત અભિયાનનું જે આખું મિશન છે તેમાં આજે સહભાગી થયા છે। સરકારના આદેશથી આજે જે કહી શકાય કે સ્વચ્છ ભારત અભિયાનનું જે મિશન છે તે પૂરજોશમાં ચાલી રહ્યું છે। આપણે જોઈ શકીએ છીએ કે આજે કેટલાક જે સફાઈ વર્કરો છે બહુ જ સરસ રીતે, સુંદર રીતે આજે તેમણે પોતાની કામગીરી કરી હતી। તેની સાથે કેટલાક સ્ટાફ મિત્રો પણ આપણી સાથે જોડાયા છે, તો એમની સાથે આજે આપણે વાત કરીશું કે બેન, આજે સ્વચ્છ ભારત અભિયાન છે, જે આખું મિશન ચાલી રહ્યું છે, આના વિશે તમે શું કહેશો? દરેકે પોતાનું ઘર, ગામ, સિટી એ બધાને સ્વચ્છ રાખવું જ જોઈએ। સ્વચ્છ ભારત, સમૃદ્ધ ભારત। બિલકુલ, બેને બહુ સરસ વાત કરી, સ્વચ્છ ભારત સમૃદ્ધ ભારત। અહીંયા ક્રાઉન પ્લાઝા હોટલની બહાર એનો કેટલોક સ્ટાફ પણ આપણને જોવા મળી રહ્યો છે અને તે લોકો પણ આજે જે સ્વચ્છ ભારતનું આખું જે અભિયાન છે તેમાં જોડાયા છે। હું વાત કરીશ આમની સાથે। શું નામ છે આપનું? વિનોદ। વિનોદભાઈ, આજે આખું મિશન ચાલી રહ્યું છે સ્વચ્છતા માટેનું, શું કહેશો આના વિશે? સ્વચ્છતા માટે એવું છે સાહેબ, આપણે હોટલમાં બી અમે સ્વચ્છતા ભારતનું અભિયાન કરીએ જ છીએ હર સાલ, અને સ્વચ્છતામાં અમે સાફ સફાઈમાં બહુ ધ્યાન આપીએ છીએ। અમારા ક્રાઉન પ્લાઝા હોટલ હોય કે બહારનો આ વિસ્તાર હોય અમારો, એમાં બહુ સરળતાથી અમે ધ્યાન આપીએ છીએ સાહેબ। બહુ જ સાચી વાત કરી કે સ્વચ્છતા ઉપર અત્યારે ખાસ તો ધ્યાન આપવા જેવું છે, અને ખાસ કરીને આપણે જોઈ શકીએ છીએ સ્વચ્છ ભારત મિશન અભિયાન જોધપુર વોર્ડનું આ એક બેનર લઈને મિત્રો ઊભા છે। તેની બાજુમાં જ આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોધપુર વોર્ડનું પણ એક આખું જે છે મોટું બેનર અહીંયા મારી સમક્ષ અત્યારે દેખાઈ રહ્યું છે। અને આ લોકો ખાસ કરીને વાત કરીએ તો સ્વચ્છ ભારત અભિયાન વિશે શું કહેશો બેન? તમારું આખી સ્વચ્છતાની જે આખી વાત ચાલી રહી છે, મિશન ચાલી રહ્યું છે, શું કહેવું છે આપનું? સ્વચ્છ ભારત, ભારત સ્વચ્છતા જાળવવી। બેને બહુ સરસ વાત કરી કે સ્વચ્છતા જાળવવી જરૂરી છે। એની સાથે આ એક બહુ સરસ મને એક સ્ટેન્ડી જોવા મળી રહ્યું છે, શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું। હોસ્પિટલ અને સ્વચ્છતાને ઘણો જ ગાઢ સંબંધ છે, અને આપણી સાથે શેલ્બી હોસ્પિટલના વ્રજાંગભાઈ જોડાઈ ગયા છે। વ્રજાંગભાઈ, વાત કરીએ શેલ્બી હોસ્પિટલ, અત્યારે જે મેઇન રોડ પર આખું સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, શું કહેશો આના વિશે? આ સ્વચ્છતા અભિયાન માટે એક શ્રમદાન અમે એક પ્રોગ્રામ આગળ વધારાયો હતો। અમને એમસી દ્વારા કહેવામાં આવેલું હતું કે આપણે શ્રમદાન આપવાનું છે, તો અમે એટલીસ્ટ 25 to 30 પીપલ અહીંયા આવી અને આખું શ્રમદાન કરીને આખું જે આ રોડ છે એસી હાઈવેનો જે સર્વિસ રોડ છે, વી હેવ આખી સફાઈ આખું બરોબર રીતે કરી લીધી છે। સેકન્ડ થિંગ આવી જ રીતે અમે બધાને પ્રેરિત કરતા હોઈએ છીએ। અમારી આસપાસ જે પણ લોકો આવે છે, અમારી હોસ્પિટલની આસપાસ પણ આવી જ રીતે સફાઈ રાખીએ છીએ, અને આ અમે વસ્તુ બધાને દેખાડવા માંગીએ છીએ કે ધીસ ઇઝ ધ વે, આ રીત છે, અમે અમારી આસપાસ બધું સાફ સફાઈ અમે રાખીએ છીએ। વ્રજાંગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર। તો અહીંયા આપણે જોયું કે સ્વચ્છ ભારતનું આખું આ જે મિશન છે, અને ખાસ કરીને જ્યારે એક શ્રમદાનની તેમણે જ્યારે વાત કરી, ખૂબ જ સુંદર વાત કરી કે દરેક વ્યક્તિએ પોતાનું શ્રમદાન આપવું જોઈએ, અને ફક્ત 1 કે 2 દિવસ માટેની આ વાત નથી, આખા વર્ષની વાત છે, 365 દિવસની વાત છે। જો ખરેખર 365 દિવસ સુધી લોકો આ નિયમને અનુસરે તો ચોક્કસપણે જે સ્વચ્છ ભારત મિશનનું જે મોદી સાહેબનું સપનું છે તે સંપૂર્ણપણે સાકાર થઈ શકે એમ છે। ત્યારે જે કહી શકાય કે સ્વચ્છ ભારત મિશન હાલ તો ચાલી રહ્યું છે, અને સફાઈ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે। આપણી સાથે જોડાઈ ગયા છે સાઉથ વેસ્ટ ઝોનના રમેશ મિર્જા સાહેબ, કે જેઓ ડેપ્યુટી કમિશનર છે। સાહેબ, આજે આખી જે મિશન ચાલી રહ્યું છે, એક મોદી સાહેબનું સપનું પણ છે, આપ આ મિશન વિશે શું કહેવા માંગો છો? સ્વચ્છતા હી સેવા એ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ભારતમાં સ્વચ્છતાના કાર્યક્રમો ચાલી રહ્યા છે। એ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાઉથ વેસ્ટ ઝોનમાં આજે એસજી હાઈવે ઉપર ઇસ્કોનથી ઉજાલા સર્કલ સુધીનો સમગ્ર પટ્ટો અમે સમગ્ર ટીમ સાથે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ।
સર હવે આ કેટલા દિવસ માટેનું છે, ખાલી થોડા દિવસ માટે છે કે પરમેનન્ટ આનું પાલન થાય એના માટેના શું પગલાં લેશો? આ સ્વચ્છતા અભિયાન હર દિન 365 દિવસ ચાલે એ રીતનું કોર્પોરેશને આયોજન કર્યું છે. છતાં પણ 2 દિવસ માટે એસજી હાઈવે સ્પેશિયલ કેમ્પેન, ખાસ કેમ્પેનના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. સર આજે એક અવેરનેસ જે આખી તમે ઊભી કરી રહ્યા છો ને, એ ખાસ કરીને એસજી હાઈવેનો આખો જે રોડ છે, એનો જે પટ્ટો છે, સર્વિસ રોડ પર જે કોર્પોરેટ હાઉસીસ આવેલા છે, હોટેલ્સ આવેલી છે, આ લોકો માટે તમે શું સંદેશો આપશો કે એ લોકોએ આ બધામાં જે આખું મિશન છે તેમાં કેવી કાળજી લેવી જોઈએ? કોર્પોરેશન તો પોતાની રીતે કામગીરી કરે જ છે, પણ લોકો પણ જાગૃત થાય અને પબ્લિક પાર્ટિસિપેશન વધે. દરેક સ્વૈચ્છિક સંસ્થાઓ છે, દરેક કોર્પોરેટ હાઉસ છે, દરેક હોસ્પિટલો છે, દરેક હોટલો છે, એ પણ આમાં ભાગ લે એ માટે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મને કહેતા આનંદ થાય છે કે આજે સમગ્ર પટ્ટાની દરેક કોર્પોરેટ હાઉસ છે, હોસ્પિટલો છે, સેલબી છે, અન્ય હોટલો છે, બધાએ આમાં ઉત્સાહભેર ભાગ લીધો છે. બિલકુલ સાહેબ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા સાઉથ વેસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર રમેશ મિર્ઝા સાહેબ, કે જેમણે વાત કરી કે ભાઈ જ્યારે લોકો સહભાગી થાય તો ખરેખર આ સ્વચ્છ ભારત મિશન છે, આખું અભિયાન જે છે તે એક અલગ જ લેવલ ઉપર જઈને ઊભું રહે. અને આજે ખાસ કરીને વાત કરીએ તો કોર્પોરેશને ખાસ રસ લઈને જે કહી શકાય કે વૈષ્ણોદેવી સર્કલથી લઈને ઉજાલા સર્કલ સુધીની જે સાહેબે વાત કરી કે આખો જે પટ્ટો છે, સર્વિસ રોડ પરનો જે આખો પટ્ટો છે, હાઈવે છે, આને એકદમ સ્વચ્છ કરવા માટેનું આખું એક મિશન શરૂ કર્યું છે. અને આગળ જતાં પણ આ મિશન ચાલુ રહે અને ખાસ કરીને જે કોર્પોરેટ કંપનીઓ જે આ રોડ ઉપર આવેલી છે એની સાથે સાથે સામાન્ય જનતા પણ જો આ મિશનમાં જોડાય તો ચોક્કસપણે સ્વચ્છ ભારત મિશન જે છે તે એક સફળ સ્વચ્છ ભારત મિશન થઈ શકે તેમ છે. કેમેરા પર્સન રાજેન્દ્રભાઈ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.